शशि सुरगणो आज्ञानलोपेक्षण देवाय अक्षरधामनायधिपति श्री स्वामिनारायण। स्वामिनारायण भगवान की जय। हरि प्रसाद स्वामी महाराज की जय। गुरु स्वामी महाराज की जय जय जय। 3 દિવસના વિચારની અંદર સતત એક જ અભ્યાસ રહેતો હતો અને એક જ વાત થતી હતી કે નિષ્ઠા જોઈએ, નિશ્ચય જોઈએ. કોઈ હરિભક્તો પાસે જઈએ અને હરિકૃષ્ણ મહારાજની વાત કરે, કૃપાની વાત કરે કે હું અહીં અટક્યો હતો અને સ્વામી ભગવાને આમ રક્ષા કરી, તેમ રક્ષા કરી, તો નિશ્ચય વાળો કદાચ બુદ્ધિમાં ઓછો હોય તો પણ પહેલો થઈ જાય. કારણ સર્વે સાધનનું જે આત્યંતિક ફળ છે તે નિશ્ચય છે કે ભગવાન મને મળ્યા છે, મને મળ્યા છે તે ભગવાન છે. અને ભગવાન મળ્યા પછી એમ જાણે છે કે આ તો કર્તા છે, હર્તા છે, સર્વ કારણનું કારણ છે. એમનું ધાર્યું બધું થાય છે. એમના માટે કોઈ વસ્તુ અશક્ય નથી. એ સત્ય સંકલ્પી છે, તે સમર્થ છે અને સમર્થ હોવા છતાં પણ દીનાનાથ છે, દીનજનોને કલ્યાણ કરનાર છે. અનંતને દબાઈને પોતે અધિપતિ તરીકે વર્તી શકે અને છતાંય દાસ થવાને માટે અખંડ પ્રયત્નશીલ છે. દાસના દાસ થાય છે. એવો મહિમા ભગવાન મળ્યા પછી સ્વામીજી જ્યારે આપણા હૃદય વિશે સમજાય, પછી નિશ્ચય રહે, પછી બીક રહે નહીં, જે ભય છે એનો નાશ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રીમાં વાત કરી, શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તો ધર્મ સહિત કરવી. ધર્મ સહિત કરવી ભક્તિ કઈ મનમુખી કરવાની વસ્તુ નથી, પણ જે પ્રમાણે શાસ્ત્રએ કહ્યું હોય, સત્પુરુષે કહ્યું હોય એ પ્રમાણે ધર્મયુક્ત કરવાની વાત છે. અને સ્વામીજી જેમ જેમ નિશ્ચય પરિપક્વ થતો જાય તેમ આપણા સંકલ્પ વિકલ્પ છે ને એ બધા ફરવા માંડે, એટલે બીજી પ્રકારના થઈ જાય. હમણાં આ સચિન કરણે વાત કરી, હું તો બેઠો હતો પણ રાત્રે 2-2:30 વાગ્યા સુધી એ પણ બેઠા હતા.
પછી વાત થઈ એટલે કે આનંદ આવી ગયો. તો આનંદ શાનો આવે છે? એ આનંદ આવે છે આપણને એવું જે પાક્કું થાય કે હું જે માર્ગ ઉપર છું તે માર્ગ સાચો છે અને હું મારા બળથી નથી પહોંચવાનો, મને પહોંચાડવાનો સંકલ્પ શ્રીજી મહારાજે અને સ્વામીજીએ કર્યો છે. એનો આપણને આનંદ આવે છે. તો નિશ્ચય છે ને એ મહત્વનું શું છે કે બધા સાધનોનું જે ફળ છે એ સ્વામીજી નિશ્ચય છે. એટલે ખૂબ સ્વામીજી આપણા પર કૃપા છે, આપણા પર દયા દ્રષ્ટિ છે. આપણને ભગવાન ભજવાની જે વાત છે એ સમજણથી ભજાય છે. આપણને સત્પુરુષોના મુખેથી આપણે જે કથા વાર્તા સાંભળીએ છીએ એમાં જ્ઞાન થાય છે, એમાં અમૃત આવે છે અને એ અમૃત વચ્ચે જીવન ધીરે ધીરે બદલાય છે. બાકી આ પૃથ્વી અનંત યુગોથી ચાલે છે, અનંત યુગોથી. કઈ એવું તો છે નહીં કે 50-100 વર્ષ કે 500 વર્ષની વાત છે. આપણે સનાતન સંસ્કૃતિની વાત કરીએ, શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપરથી અંતર ધ્યાન થયા અને ફરી એ પ્રવેશ કર્યો તો 5200 સમથિંગ વર્ષ થયા છે. એવું એક એ છે. તો આપણે કૃષ્ણ અવતાર લઈએ તો 5000 વર્ષ થયા હોય, તો રામ અવતાર, તો મત્સ્ય અવતાર તો ક્યાં જાય? અને એ પૂર્વે પણ ભગવાને કલ્યાણની પરંપરા તો ચાલુ જ રાખી છે. પણ આ વખતે આપણો દાવો બેસી ગયો છે. મોટામાં મોટી વાત આ સમજવાની છે. ને દાવ શું બેઠો છે ખબર છે? એમણે આપણા તરફ દ્રષ્ટિ કરી છે અને આપણે એમને ઓળખી લીધા છે કે આ છે. હે ને? બે વાત સ્વામીજી જે થઈ ગઈ ને, જગતમાં એવી વાત છે કે લોહે લોઢું ગરમ હોય તો કામ થઈ જાય. આમ શાંતો જોડવું હોય તો જોડાય નહીં, પણ બે બાજુ લોઢું ગરમ હોય ને તમે એકબીજા પર મૂકીને ટીપી નાખો એટલે જોઈન્ટ વાગી જાય. પેલા વેલ્ડિંગ હતું તો જોઈન્ટ આવી રીતે મારતા, અને એ જોઈન્ટ બહુ પાકું. ભગવાન સ્વામી કહે કે વ્રજની પૃથ્વી હોય અને એમાં વ્રજની ખીલ્લી મારી હોય, એનું સામે આપણે વેળ ખાઈ ગયો છે. એટલે જે છે ને નિશ્ચય ખૂબ પરિપક્વ લાગે. ખૂબ 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 એવો વિચાર રાખવો. આમ 24 કલાક. મને બહુ સુંદર પ્રશ્ન કરણે પૂછેલો કે સ્વામી શું કરીએ તો મહારાજ રાજી થાય. મને પ્રદીપભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી શું કરીએ? તો મેં કીધું અહરની એમની સ્મૃતિ રાખો. તો કે સ્વામી ધ્યાન કરું, માળા કરું. બધું ધ્યાન કેટલી વાર કરશો? માળા હાથમાં કેટલી વાર રહેશે? બરોબર ને? પણ મહિમા સમજાશો ને તો 24 કલાક અલમસ્તાઈ રહેશે. સ્વામી લોકો સપનામાં નિદ્રામાં બી જાય છે. જાગૃતમાં તો કેવી સ્થિતિ હોય? ખાલી ખાલી પૈસા ગણીએ, બેંકમાં મૂકેલા પૈસા, ફિઝિકલ પૈસા ગણીએ, વાત અલગ છે.
પ્રભુને હમણાં પૈસા આપે એ ખૂબ ઉતાવળમાં હતો, તોય 2 વાર ગણ્યા બધું. આપણા પ્રભુભાઈની વાત કરું છું. ગણીએ, પારખાના હોય તોય ગણીએ નહીં. વશિષ્ઠ આખી જિંદગી પારખાના પૈસા ગણવામાં જ જાય. જે લોકો બેંકમાં નોકરી કરે શું કરે? પારકા જ પૈસા ગણવાના ઓફિસમાં, અને એમાં બીપી હાઈ થાય. પાછું સંગતનો અસર છે. આંખો જેમ જેમ વધે એ ઘટે. ઉઘરાણી આવવાની બાકી હોય તો હોય નહીં, પૈસા આપણા ન હોય. નિશ્ચય વતે કલ્યાણ છે. અને નિશ્ચય સ્વામીજી અખંડ કેવી રીતે રહે? મહિમા હોય તો રહે, મહિમા ના હોય અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન થયા જ કરે, થયા જ કરે. અપ એન્ડ ડાઉન એટલે ઉદાસીનતા આવે, ડાઉન એટલે ઉદાસીનતા, અને અપ એટલે ભગવાનનો મહિમા આવ થાય ને એની બધી સાઈડ ઇફેક્ટ બધી અલગ અલગ છે, તમારે જોવાની. સાઈડ ઇફેક્ટ કેવી હોય કે ચાલો આજે કંઈક બહાર ખાવા જઈએ, સારું લાગે છે. પછી 4 ભાઈબંધોને બોલાવીને હી હી હા, આ બધું અપ આવે ને ગ્રાફ, ત્યારે આવું થાય. તમને ખ્યાલ આવે? એ વખતે ખરેખર ભગવાન ભજવાના હોય, પણ એ વખતે આવું બીજું કંઈક ચાળા ચૂકી નાખે. એ કરે કે હા બહુ મજા આવે છે. બહુ મજા ક્યાંથી આવે છે એ ખબર પડે નહીં, અવળું અવળું કર્યું. અને એ વખતે ભગવાન ભજ્યા હોય તો કામ લાગે. એટલે આનંદમાં રહેતા શીખવાનું છે, એકાંતમાં રહેતા પણ શીખવાનું છે, મરજી મુજબ ચાલતાય શીખવાનું છે, પોતાના જે દોષ છે એ ખબરે પડવા જોઈએ. હવે આ બધા સાધનમાં ગણવાનું કે શામાં ગણવાનું કહો? સાધનમાં ગણીને તો શ્રમ કેટલો વધી જાય? વધે કે ના વધે મને કહો? સાધનમાં તો ખૂબ શ્રમ વધે સ્વામી, પણ સમજણમાં ગણો તો જય સ્વામિનારાયણ, તો પછી દુઃખ રહે નહીં, ભીડો ઓછો થઈ જાય ને. કારણ કે જે સમજણમાં છે, જે ગમે છે એ વસ્તુ કરીએ તો એનો શ્રમ લાગતો નથી. ને તો પછી જે ગમતું ન હોય એ કરવામાં તો બાપા વિદ્યાર્થી જોવો. હા, પહેલા જેને ભણવાનું ન ગમતું હોય એ વિદ્યાર્થીને જોવાનું, એના ઘરે રોજ કકળાટ હોય. તમે જાઓ ને એના ઘરે એટલે એના માતા પિતા આપણને પહેલી ફરિયાદ એ કરે, સમજી આને કઈ સમજાવો, આનું 10મું છે, આનું 12મું છે. મા બાપનું એ 13મું કરતો હોય, ભણવા જ નથી બેસતો, એને એના જીવનની કઈ પડી જ નથી, આમ નથી, અમે કેટલા પૈસા ખર્ચ્યા, બોલી બોલીને અમારું ગળું દુખી ગયું છે. એવી સ્થિતિ આપણી છે જો આપણે સાધનમાં લઈએ તો. એકાદશી હોય ને થાળ જોજો, જીવન જવા વાળી કારણ. અને હવે તો ફરાળમાં એવું આવી ગયું છે, શું એક એક કામ આપણને લાગે જ નહીં કે ઉપવાસી છીએ. શું સાધન કરીશું મને કહો? બધા વિભક્તોને ધન્યવાદ જે નિર્જળા કરે છે, એ બધાને ધન્યવાદ. પણ સમજણમાં લીધું હોય ને કે મને મળ્યા છે એ ભગવાન છે,
અને એનું ધાર્યું સર્વે થાય છે. બીજો કોઈ કર્તલ છે નહીં. તો સાધન કરવું અઘરું લાગે. એને રાજી કરવાની ક્રિયા એટલે ભક્તિ, એને સાધન ન કહેવાય. મને ઘણા હરિભક્તો એવું પૂછે છે, અને પ્રસન્ન સ્વામી જ પૂછે કે સ્વામી સાધન નહીં કરવાનું, બહુ સાધન કરવું પડે. હું નામ જો એટલા માટે કહું છું કે સમજાય વાત. જે મહિમા સમજશે ને એને સ્વામીજી જીવન સહેલું થઈ જશે. હું તમને બહુ સાચું કહું છું, જે લોકો જગતમાં બાહ્ય જલસા કરતા હોય ને એને એમની જવાની ઓછી પડે છે. ખબર તમને? એ 50-60 વર્ષે બી એમનો બધું રંગરોગાનનો કાર્યક્રમ જુઓ ને તો અદભુત આપણને એમ થાય કે 50-60 વર્ષે બી જગત છોટું અઘરું છે. અને સમજાવવા તમને હું બીજી વાત એવું કહું, મને ઘણા યુવકો કેવા 18 વર્ષના 20 વર્ષના યુવકો એવું કંટાળી ગયો છું જિંદગીથી. બોલો, આવા મને કંટાળી ગયો છું, સુસાઇડ કરવાનું. હું એવું કર્યું હશે 15 વર્ષ સુધી તો 16 વર્ષ સુધી તો મા બાપનું જ બરોબર. 17માં 18માં વર્ષે એક જીવનમાં સમજણ પડતી હોય પછી પપ્પા મમ્મીને મૂકીને ભાઈબંધો જોડે ફરવા જાય. એમાં તો એની વાત શું આવે, કંટાળી. અને 60 વર્ષ વાળાને જીવવું હોય, હજુ જીવવું છે, હજુ વાર છે, શું હશે? એમ ભક્ત છે ને, નરસિંહ મહેતા કહે છે, હરિના જન માગે ન મુક્તિ, માગે જન્મો જન્મ ભક્તિ રહે. આ સમજણ પડી હોય ને તો થાય. પછી એને એમ થાય કે મહારાજ રાખે એટલું રહી અને મહારાજની મરજી પ્રમાણેની સેવા કરવી છે. પછી એને કોઈ ઉપક્રમ ન હોય. ગીતાજીમાં શબ્દ છે શું? સંકલ્પ રહિતનો, કોઈ પણ સંકલ્પના પ્રારંભ વિનાનો. એને બધી ક્રિયા છે ને એ બધી મહારાજ સારું થાય. એને બીજું કરવાનું મન થાય નહીં કે ભાઈ મારી કીર્તિ વધો. એને કદાચ નોકરી ધંધા કરતા પણ હોય એને ભગવાને ગીતા શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમરીશ રાજાને પેટ આત્મનિર્વૃત્તિ ભક્ત છે, એમની સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે. તો એવા જે ભક્તો છે ને સ્વામીજી, એની ક્રિયા નિર્ગુણ થાય. પછી એને નિર્ગુણ થાય એટલે શું ખબર છે? પૈસા મુખ્ય રહે નહીં, કુટુંબ મુખ્ય રહે નહીં, એ બધું તો ઠીક છે. આ બધું છે ને બાહ્ય વસ્તુ છે. પણ માન છે એ આંતરિક વસ્તુ છે. ક્રોધ છે આંતરિક વસ્તુ છે, હે ને? હું પણ છે એ આંતરિક વસ્તુ છે. એ પણ મુખ્ય ન રહે. ત્યારે જાણવું કે હવે આ ક્રિયા નિર્ગુણ થવા માંડી છે. તો બહાર તો બધું બતાવે, કુટુંબ છોડ દે, હા, પૈસા બી કદાચ. એટલે તુલસીદાસજી બોલ્યા ને, કનક તજો કામિની તજો તજો ધાતુ પોષણ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે સંગ. એટલા માટે તુલસીદાસજી વાત કરી. આનંદ છે ને એ શ્રીજી મહારાજનો છે, સંતનો છે. તમે એના પરિપ્રેક્ષમાં આવી જાઓ ને, એમના વર્તુળમાં બી આવી જાઓ ને, એના ચક્રાવામાં આવી જાઓ ને, એના સંબંધમાં આવી જાઓ ને, એના કયામાં આવી જાઓ ને, લેવાઈ જવાય, ખેંચાઈ જવાય. તમારે મોક્ષ
મોક્ષ માર્ગે ના જવું હોય તમે જતા જ રહો. તમારી ઈચ્છા ન હોય, હવે બોલો સાધન કામ લાગે છે? ત્યાં સાધન નથી કામ લાગતું કે આપણાથી એવું બોલી જ ના શકાય કે સ્વામી છે ને છેલ્લા 15 વર્ષથી ચાતુર્માસ કરું છું, તો એના તે જ સમય આપણા 15 વર્ષનું ચાતુર્માસનું પુણ્ય તલ જેવું લાગે અને એ બેઠા જ હોય. એ અનુસંધાન એનું લાગેલું હોય બ્રહ્મમાંથી બહાર જ ના. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ભાષે ન કાંઈ. તો સ્વામીજી નિશ્ચયનું જે બળ છે, નિષ્ઠા જે જોઈએ, એ આપણે અખંડ રાખવાની છે. એ વધે ને, હું ઘણા હરિભક્તોના ઘરે જઉં એટલે બધાના અમુક હરિભક્તોના ઘરે પેલું મની પ્લાન્ટ લગાડેલો છે. મને હમણાં એક્ઝેક્ટ એ નથી, પણ અમુક હરિભક્તોના ઘરે એવું જોયું છે. તો એ અમુક હરિભક્તોના ઘરે એ વેલો આમ ટેબલ પર હોય ત્યાં મૂક્યો ને પછી આમ કરીને આમ ઉપર ગયો, એટલે આમ કરીને આપણે આમ જોઈએ ને, એટલે હું કહું આ વેલો તો બહુ લાંબો થયો. કે સ્વામી વેલો જ લાંબો થાય, પૈસા એટલા લાંબા નહીં આવતા. મની પ્લાન્ટમાં એવું છે ખબર છે, વેલો જેટલો લાંબો થાય ને એટલો પૈસાનું એવું બધું છે, લોકવાયકા છે. હવે સાચું નહીં લાગતું, નહીં તો અમારા પરેશભાઈ તો કેટલો લાંબો કરે છે પરેશભાઈ. ખેડૂત તો કરી શકે નથી, એને બધું ખબર કે ક્યારે ખાતર આપવાનું, પાણી આપવાનું, ક્યારે નહીં આપવાનું. પણ જેવું મની પ્લાન્ટ વધે છે ને, વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ, એમ જે સ્વામીજી નિશ્ચયનું બળ છે ને એ વધારવા માટે પણ આપણે પ્રયત્ન કરવાનો છે. ખ્યાલ આવ્યો? અને પછી આનંદ હશે. પછી લૌકિક ભાષામાં જલસા, હા લૌકિક ભાષામાં કહું છું, સમજણ પડે ને, સીધું સમજણ પડે. પેલું હિમ ક્રીમ કહીએ તો ના સમજણ પડે, તો પછી સીધું આઈસ્ક્રીમ કહેવાય. જે વખતે જે ભાષા ચાલતી હોય બરોબર ને, એ ભાષા કેવું પડે. ગાળો નહીં શીખવાડતા મને હવે, તો તમે કહો કે સ્વામી બધું અપડેટ વર્ઝન છે, લઈ આવો તમે બધા. લખી નાખીને ના બોલાય, સ્વામી ગાળો ના બોલાય, નહીં બોલવાનું. કારણ શ્રમ કરવો પડશે, ગાળ બોલવામાં શ્રમ નથી કરવો પડતો. તમે જોજો, બંધ કરવાનું શ્રમ છે. અને પછી વાત શું છે, મને એક હરિભગત કે મેં સહજ વાત કે બધું ગાળ નહીં દેવાની, નહીં બોલવાની. તો કે સ્વામી જીઆઈડીસી નોકરી કરવી હોય ને તો ચાલે જ નહીં, કે દેવી જ પડે. હવે આપણે પછી એ ગુણાતીત જ્ઞાન અમે કશું બોલીએ નહીં, પણ આ સ્વામીજી તરફ છે, આ સાધન છે. ખ્યાલ આવ્યો? બીજા બધા સાધનો બરોબર છે, પણ જ્યાં આંતરિક અવસ્થા વળે છે ને, ભગવાન રાજી થાય છે ને, એ અવસ્થા મોટી છે. તો નિશ્ચયનું જે બળ છે એ ખૂબ વધે, ખૂબ વધે. શ્રીજી મહારાજ આપણા પર કૃપા કરે, આપણું પણ એ બાજુ ધ્યાન રહે, આપણને એવો નિધિધ્યાસ રહે કે મહારાજ આપ અમને મળ્યા, એનો અમને ખૂબ આનંદ રહે, ખૂબ આનંદ રહે. એટલે અમારા પર કૃપા કરજો. સહજાનંદ સ્વામી મહારાજ. હરે
શ્રી પ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજ